જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો પાછા આપણે કન્ટિન્યુ કરી નાખ્યા છે વ્લોગ એટલે આપણને એક મસ્ત મજાની ખુશી છે કે હમણાં 5-6 દિવસથી કમબેક નથી થતું પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યા છે તમારા બધાના પ્રેમથી કાલે આપણે ગયા હતા હનુમાન દાદાના મંદિરે અને આજે આપણે જવાનું છે વાંકલ માતાજી મંદિર અહીંયા કોવાય અને આપણી ગાડી છે તૈયાર લક્ષ્મણભાઈ ઉપર માન નાખી થોડી ઘણી સફાઈ કરી નાખીએ પછી આપણે નીકળી જઈએ લક્ષ્મણભાઈ છે સાથે कुछ कहना चाहोगे ઘણા દિવસ તમે ઘણા દિવસ પછી વ્લોગમાં તમને બતાવું રહ્યો નથી જો નથી ના કેવું તમે બોલો આને હજી સુધી મને સબસ્ક્રાઇબ નથી કરી એને મને એમ કીધું હે કે તારા 10,000 સબસ્ક્રાઇબર થશે ને એમાં એક બાકી હશે ને 9,999 ત્યારે હું કરી નાખીશ મેં તો કોઈ વાંધો નહીં તો આજે આપણે જવાનું છે વાંકલ માતાજી મંદિર જે અમારા ગામથી કેટલું હશે લાગે કેટલું તો ફાઇનલી હવે નીકળી જવાનું છે ફેમિલી છે સાથે લક્ષ્મણભાઈ છે ડ્રાઈવર આપણે ડ્રાઈવર એટલે ઘરની ગાડી ના ડ્રાઈવર અને મિત્રો ये लक्ष्मण भाई अपना एजेंसी वाला है इधर से डेली सामी क्यारी जाता है और सीधा शाम को घर एना अभी हमारा एजेंसी જવાનું હોય આપણેથી અવરાતું નથી क्योंकि अपने पास टाइम नहीं है ना यार अपन यूट्यूबर लोग है આજે આપણે ક્યાં જવાનું છે હનુમાન દાદાએ નથી જવાનું આજ તો બીજી કાલે તને ફોન આવી નાખી દે એ બાબા એ કે હનુમાન દાદાએ જવાનું તને કાલ ફોન આવી નાખી તને કાલ લઈ નતા ગયા અમે ખબર છે તને આજે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા અને તું આજ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે બાકી क्या बोलना चाहोगी कृष्णा तुम मेरे व्लॉग में માતાજીના દર્શન કરવા કોણ કોણ સાથે છે લક્ષ્મણ કાકા ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો બોટલ ભરી રાખી છે ફાઇનલી મિત્રો 2-4 મિનિટમાં નીકળી જાય છે આપણે કૃષ્ણ અંદર બેસી ગઈ છે તમને કૃષ્ણ બતાવતો મને કહે બાય બા કૃષ્ણ કોને બાય બાય કરે રી તો હું પોતે ભેગો હાલું તું મને બાય બાય કહી રી હું તો લક્ષ્મણ કાકા આવવાના તને મારા ભેગો નથી રોકાવો ઘરે મમ્મી જય દ્વારકાધીશ હા તો હું આવું છું મારી જગ્યા રાખ બેસું હું તો હાલવાનો હું જ પેલો આવીશ તને લઈ જાય કે ના લઈ જાય મારે છે ને આ પડે તો કરી ને કે પછી એનો બદલી વળો બાય બાય લાઈક કરો કોમેન્ટ કરો शेयर करो और सब्सक्राइब करो नो हालुक ना ई करे वेला हालुक ना करવાનું થાય બીજું કાઈ નહીં કે કાલે નહીં બ્રેક એટલે મને કહેતી હતી બાય બાય તો બાય બાય કે નહીં હાલવાનું છે એમ કેમ મેળાવશ કાલે ખાલી
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ માતાજીના મંદિરે. મસ્ત મજાનું માતાજીના દર્શન કરવા. એકદમ વગડાની અંદર આવેલું છે. ચારીકોર સુમસાન છે, ચારીકોર રણ ટાઈપનું છે, દરિયા ટાઈપનું, અને વચ્ચે માતાજીનું મંદિર છે. તમે જોઉં તમને હું બતાવું. ચારે બાજુ વગડો છે, ચારે બાજુ. ગાડી અહીંયા પડી છે આપણી. માતાજીનું મંદિર છે, વાકલ માતાનું મંદિર છે. મસ્ત મજાના માતાજીના અંદર જઈને દર્શન કરતા આવીએ આપણે. પછી બહારનું સીન તમને બધું બતાવીશ. ફાઇનલી મિત્રો માતાજીના મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છીએ બારે. આ બાજુમાં બીજું મંદિર છે. મંદિર આપણે આગળથી જોઈ લઈએ શેનું છે, મને યાદ નથી, હું ભૂલી ગયો અત્યારે. આ વાકોલમાનું મંદિર છે. હું પણ દર્શન કરી લઈએ. અને આવી જગ્યાએ આપણે દર્શન કરવા આવીને તો અલગ જ મજા આવે, અલગ જ આનંદ આવે આપણને. અને રિયલમાં અંદર આમ શહેરમાંથી બહાર આવીને આવી જગ્યા ઉપર એટલે બહુ મજા આવી જાય. આ મંદિર ચામુંડમાનું મંદિર છે. ચામુંડમાં પાછળ જો તમે આમ બધું આમ દરિયા ટાઈપની જગ્યા છે. જૂના જૂના વડલા, જૂનું બધું જોવા મળે એમ. આ જો આ મંદિરનો આગળનો ભાગ છે, પણ અત્યારે આ સાઈડમાં બધું ઓલું પડ્યું છે એટલે આગળનો ગેટ બંધ કરી નાખ્યો છે, વચ્ચેથી ચાલુ કર્યું છે જવા માટે. બહુ જ મજા આવે આવી જગ્યા આવી ફરવાની, તો બહુ જ મજા આવે. અને મહિનો 15 દિવસમાં એક વખત બારે આવી જગ્યામાં ફરવા આવવું જ પડે, મજા આવે. અને એમાંય આવી જગ્યાએ આવીને આપણે પ્રસાદ લઈએ તો ઓર મજા આવી જાય. મહિના 15 દિવસમાં અમે એક બે વખત તો અહીંયા કને દર્શન કરવા આવીએ જ છીએ 100% એમ. કેમ કે આવી જગ્યા ઉપર આવીને એટલે મોજ આવી જાય, સુકૂન મળે, દિલમાં આમ ઠંડક મળી જાય. તમે જોઈ શકો ઝાડવા બધું આમ મસ્ત જગ્યા છે એમ. લક્ષ્મણભાઈ કિયા દર્શન. અને પાછા ફૂલ ફેમિલી સાથે જ આવતા હોઈએ છીએ આપણે. ત્યાં રોટલા ચાલુ છે, માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે કદાચ જમવાનું હશે, ચાય પીવાની હશે, ચાય પી લઈએ. મસ્ત મજાની ગરમા ગરમ ચાય બને છે. હમણાં દેવાડોન કઈ સગણા રહેતા નહીં, જો ગમે એ હોય લઈ જ લેવાનું હાથમાં. ઓય બોલતા ટાટા બાય બાય દેવા. દેવા તો બાય બાય, ચલો. ક્યાં ચલો, ક્યાં ચલો, ક્યાં ક્યાં જાય રહી? આ લોકો આવી જગ્યાએ આવે ને એટલે મજા જ કરે. જો ક્યાંક તો હકણો રે. આવાજ આમ આમ ન હોય આમ. તારી માના મમ્મી કાકા મામાની કાકા હકણું રહેશે જ નહીં ગમે ત્યાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે માતાજીની બાજુમાં હોલ બનાવેલો છે, માતાજીના મંદિરનો હોલ જ છે. અહીંયા ઘણા ટાઈમ પહેલાં સમૂહ લગ્ન થયેલા હતા અહીંયા કને આ જગ્યા ઉપર. બહુ વિશાળ થયેલા હતા સમૂહ લગ્ન, બહુ મોટી સંખ્યામાં. સામે પવન ચક્કી લાગેલી છે. ઓ બાજુ મીઠાનું કારખાનું લાગે તમને, કદાચ આમાં વ્લોગમાં દેખાતું હોય તો. બધા મીઠાના કારખાના, માતાજીનું મંદિર. અને આપણે જે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છીએ એ માતાજીનો હોલ છે, જે નીચે બહુ મોટો હોલ છે, સામેથી કરી અને અહીંયા સુધી. પાછળ ચારેકોર આ જગ્યા તમને દેખાય ને એ બધી ફોરેસ્ટ વાળાની જગ્યા છે.
મજા આવી જાય. શહેરના કકડાટ કરતા આવી જગ્યાએ આવીને તો આમ અતિ આનંદ આવી જાય. પાણી, મંદિર અને પર્યાવરણ બહુ જ મજા આવી. મહિનામાં વર્ષની અંદર આવી જગ્યાઓમાં ફરવા જઈએ એટલે દિલને ખુશી મળી જાય. તો મિત્રો અમારા બ્લોગમાં જોડાયા રહેજો અને કેવા લાગે છે બ્લોગ તમને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ડેલી બ્લોગિંગ થશે તો કરશું ને એક બે દિવસે આવશે, તમે જોવાનું ભૂલજો નહીં. ભણલ કંકોત્રી વાંચે અને શું ખબર પડતી હશે? હે તને શું ખબર પડે દેવા? બોલ તો જય જય હોશિયારનો દીકરો. હોશિયારનો દીકરો બોલ તો કાકા. મારજે ને ભલાઈ તારી. ઓય સોરી, કાઈ નહીં કહું ભાઈ તને, કાઈ નહીં કહું. બડો તોફાની હે. હા એ નામ જ દેવો ડોન પાડ્યું મેં એનું. ફાઇનલી મિત્રો આપણે અત્યારે માતાજીના દર્શન કરી અને નીકળી ગયા છીએ અને આપણી ભેગા આજે આવી ગયા છે નવગાંડો. જો આને જયારે મારા બ્લોગમાં લેવો હોય ને તો કા હૂતો હોય કા મૂડમાં ન હોય. આજે આ ભાઈ આપણા હાથો આવી ગયા એટલે આપણે ભાઈને બ્લોગમાં લઈ લીધા છે. આ નવગાંડો, આ ઓલા બે જે રહ્યા ને મોટા એનાથી બધે આ નાનું આટેણિયું, પણ ઓલા બે થી ખતરનાક આ થવાનું હોય 100%. આપણા કાને ઓછું આવે કેમ કે હજી આ આપણો અનુભવ નથી કર્યો એટલે તારું શરીર નથી આવતું. એટલે મિત્રો હવે આપણે દર્શન કરીને નીકળી જઈ રહ્યા ને આ છે નવઘણ ડોન. દેવા ડોનની ટક્કરમાં જવાનો છે. જે ક્રિષ્ના લેડી ડોન છે ને એનો નનકો બ્રધર. આ ત્રણેયમાં જ ગુંડા થવાના ખતરનાક. આ બોલતી પબ્લિક. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. પપ્પા ઘરે શું કહેવા માંગશો બાબા? અમારી દયા કેમ જોઈએ બાપા? લખો એમ કે તારી દયા છે એને વાંધો દયા રાખો. કેરણાભાઈ તમને યાદ કરતા હતા? તમારા બાપા કેમ ના આવ્યા? તો સારું. તો મિત્રો આપણો બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને કાલે કદાચ અમારે જવાનું થશે કરવા તો કાલનો બ્લોગ પણ આવી જશે.